તો મહત્વના સમાચાર રાધનપુરથી સામે આવી રહ્યા છે। રાધનપુર કેનાલ લીકેજ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહેમદાવાદ ગામે પસાર થતી કેનાલ જે છે તે લીકેજ થઈ રહી છે। પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી માર્ગ પર ભરાયું છે, તો સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। છેલ્લા ઘણા સમયથી કેનાલ લીકેજ છતાં નર્મદા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી। ટેન્ડર પ્રક્રિયાથી કેનાલનું સમારકામ કોન્ટ્રાક્ટરને અપાય છે, પરંતુ યોગ્ય કામગીરી થતી નથી તેવું અહીં જણાવ્યું છે। ત્યારે કેનાલનું પાણી માર્ગ પર ભર્યું હોવાથી માર્ગથી પસાર થવામાં વાહન ચાલકોને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સત્વરે કેનાલ રિપેર કરી કેનાલમાં લીકેજ થતું પાણી બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામમાંથી મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી લાઇન પસાર થાય છે અને કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે। 12 મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહેશે। લીકેજ થવાના કારણે અમારે આજુબાજુના ઘરોની અંદર અને રસ્તાના પાણીમાં ભરાઈ જાય છે, તો આવવા જવા માટે તકલીફ પડે છે। તો હું સાહેબને એટલી વિનંતી કરું કે આ કેનાલનું રિપેરિંગ કામ કમ્પ્લીટ કરી અને એનું પાણી બંધ કરે, અને નહીંતર આ ગામ આજુબાજુના જે માણસો બધા કેનાલ બંધ કરી નાખશે। અને ટૂંક સમયમાં અહીંયા આપણા બજરંગબલીનું મંદિર આવેલું છે, એ મંદિરની બાજુમાં જ કેનાલ છે અને કેનાલનું પાણી પણ ત્યાં આગળ મંદિરની બાજુમાં આવી ગયું છે। આ ઈંટો અને થોડો સામાન પાણી આવવાના કારણે ખરાબ થઈ ગયું છે, અને 22/1/2024 અને 23/1/2024 અહીંયા બજરંગબલીની પ્રતિષ્ઠા હોવાના કારણે આપ સાહેબને હું વિનંતી કરું કે આપ આ તાત્કાલિક ધોરણે કામ લઈ અને આ પાણી બંધ કરાવી અને અમારું આ બજરંગબલીની પ્રતિષ્ઠા થાય એવી વિનંતી કરું। કેનાલ છે એ હનુમાનજીના મંદિરની બાજુમાંથી નીકળેલી છે અને બહુ ઓવરફ્લો થાય છે, એના કારણે સાઈડમાં બધી પાણી જમા થઈ રહ્યું છે। એટલે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે કેનાલ ચાલે છે એનો કોઈ અમને વાંધો નહીં, પણ બહુ પાણી અતિ ઓવરફ્લો ના કરે, એના કારણે આ બધી લીકિંગ થઈ રહ્યું છે। બાજુમાં રસ્તા ખરાબ થાય રહ્યા અને બધું ખરાબ થઈ રહ્યું, એટલે એટલી નમ્ર વિનંતી। હા, જે કેનાલ ચાલુ છે એ અમને કોઈ વાંધો નથી, પણ જે પાણીનો અમને હાલચાલ થાય છે એમાં અમને બહુ તકલીફ પડે છે। તો આટલું લીકેજ તમે બંધ કરાવો તો અમારા માટે એટલું આભાર જ છે તમારો।